الصلوات اللهم صل على محمد وعلى محمد. اللهم اقرأ الفاتحة. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى محمد. الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم: وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. إن الدين عند الله الإسلام. آمنا بالله. صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وعلى محمد. 25 माह रमजान मुबारक हिजरी सन 1433 હજારે મુહતરમ રસૂલ કરીમની અમુક પહેચાન ઓળખાણોને આપણે બયાન કરી રહ્યા હતા અને અંદર એ જગ્યા સુધી પહોંચ્યા હતા કે કારણ કે ખુદાને સૌથી વધારે પસંદ અગર કોઈ દીન છે તો એ દીન ઇસ્લામ છે અને ખુદાના દીન માટે રસૂલ કરીમે કહ્યું છે કે જેના પાસે અક્કલ નહીં હોય એના પાસે દીન નથી. જેના રોજમર્રાના મામલાત અક્કલથી ને તે નહીં કરે અને ફક્ત કારણ કે કોઈએ કહ્યું યા બીજાઓને જોઈને એના ઉપર અમલ કરશે અને સમજ વગર ફેમ વગર એની શરીયતી જિંદગીને ચલાવશે તો એના પાસે દીન નથી. અને દાખલા ઘણા આપણે આપ્યા અને ઘણા હજી ઓર આપી શકીએ છીએ, પણ આપણો વિષય ખતમ નહીં થવા પામે એટલા માટે ફોરન વિષયની અંદર દાખલ થઈ જાઉં છું કે રસૂલે જ્યારે કહ્યું કે લા દીન લિમન લા અક્લ લા, એના પાસે દીન નથી કે જેના પાસે અકલ નથી. એટલા માટે આપણે સાથમાં તપાસી રહ્યા છીએ કે રસૂલે કરીમે આપણને શું બતાવ્યું છે કે બેવકૂફ કોણ છે અને અકલમંદ કોણ છે. જેના આપણે જવાબ આપી લીધા હતા, તે છતાં આજે એના તફસીલની અંદર જઈએ. સલ્લુ અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. કહ્યું યા અલી લીલાહમક સલાસ અલામાત. એ અલી બેવકૂફ ઇન્સાનની 3 નિશાનીઓ છે અને મેં કઈ મજલિસોની અંદર કહી ચૂક્યો છો કે જ્યારે બેવકૂફની વાત આવે તો આપણને એમ કે જે ના સમજતો હોય ને એની વાત રસૂલ કરશે કે કુરાન નથી આવડતું યા ફલાણું નથી આવડતું. નહીં, રસૂલે કરીમ કોઈ બીજી વસ્તુની વાત કરે છે. તો કહ્યું બેવકૂફની 3 નિશાનીઓ છે. પહેલી અત-તહાવુન ફી ફરાઇદિલ્લાહ. રસૂલની નજરમાં બેવકૂફ ઇન્સાન એ છે કે જે વાજિબાતને ખુદા તરફથી કરેલી વાજિબાત જે છે એને હલકી સમજે છે. એનું જેટલું માન જાળવવું જોઈએ એટલું માન એ આપતો નથી. તો રસૂલ કહે છે બેવકૂફ ઇન્સાન છે. શા માટે? કારણ કે એ બંને ખુદાને ખબર નથી કે ખુદાની કરેલી જેટલી વાજિબાત છે એ હરેક વાજિબાતમાં ખુદાએ એના માટે ફાયદાઓ રાખ્યા છે. એટલે રસૂલ બેવકૂફ ઇન્સાન છે કે જે વાજિબાત એના સામે ખુદાએ રાખેલી છે એનાથી એની અંદર ઢીલ કરે છે, સુસ્તી કરે છે, એની કિંમત નથી અદા કરતો. દાખલા તરીકે સૌથી વાજિબાત ઘણી છે, પણ આજે મને એક લંબી જોડી મજલિસ પડવી છે અને જે મા બાપ છે જેની ઔલાદ આવી છે એ ધ્યાનથી સાંભળે, ઔલાદ પણ ધ્યાનથી તમે બધે સાંભળજો. ફોન બધું એક તરફ મૂકી દો
મા બહેનોની અંદર પણ ધ્યાનથી ને માઓ સાંભળે, અને જે બાળકીઓ યા દીકરીઓ પણ બેઠી હોય એ બધી ધ્યાનથી ને સાંભળે. કારણ કે આ ઘરનો માહોલ છે, મારા ઘરમાં છે, તમારા ઘરમાં પણ જરૂર હશે જ. અને હું જ્યારે નાનપણમાં બાળક હતો તો ત્યારે પણ આ જ હતું. તો વાજિબાતના માટે તાહાઉન, નાનકડી આળસ, ધીમ, એની કિંમત ઓછી કરવામાં આવે. તો એમાં સૌથી વધારે અગર કોઈ વસ્તુ હોય તો એ છે નમાઝ. રમઝાનમાં તો કોઈ માશાઅલ્લાહ રોજુ છોડવાને તૈયાર નથી, કારણ કે ખબર છે કે આનો કફારો એવો છે કે પાછું પકડાશે નહીં, એટલે એને બધાય કરી લે છે. હજનો મસલો એવો છે કે એક હાજ સુધી ક્યારે ક્યારે દેખીમાં હાજીનું લકબ મળી જાય તો જઈ આવે છે માણસો. તો ત્યાં પણ ઢીલ નહીં, પણ નમાઝ કારણ કે દરરોજની વાજિબાત છે તો ત્યાં ઢીલ આવે છે. તો ઘરનો માહોલ શું હોય છે? દાખલા તરીકે ઘરોની અંદર મા બાપને હર રોજ કહેવું જોઈએ, દીકરા નમાઝ પઢી લીધી, નમાઝ પઢી લીધી? ના, હજી નથી પડી. 10 મિનિટ પછી પાછો આવો, હજી આ જોઈ નમાઝ પઢાઈ ગઈ, આ પતાવી લઉં, આ રમત કરી લઉં, આ વાંચી લઉં, ઓલું પતાવી લઉં, ધુફાર પતાવી લઉં. આખો દિવસ માવતર રાડું જ પાડ્યા રાખ્યા ઓલાદ પાછળ કે નમાઝ પઢી લીધી, નમાઝ પઢી લીધી, નમાઝ પઢી લીધી. ખબર છે ઓલાદને કે આ વાજિબ છે. તો રસૂલે કહ્યું વાજિબ વસ્તુને જે હલકી સમજે છે એ બેવકૂફ ઇન્સાન છે. દાખલા તરીકે સાદિક આલે મોહમ્મદ અને બાકીના ઇમામ સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ને જ્યારે પૂછવામાં આવ્યું માસૂમજીને કે ભાઈ આ નમાઝમાં એટલું બધું શું ફાયદો છે, તો ઇમામે બહુ દાખલો આસાન આપી દીધો સમજાવવા માટે, આપણા ઝહેનોને ખોલવા માટે. કહ્યું શું બની શકે છે બંદે ખુદા કે તું અગર દિવસમાં 5 વખત એક નદીની અંદર ગોતો લગાવ, નદીની અંદર નાવા કર, શું બની શકે છે કે તારા શરીર બદન ઉપર જિસ્મ પર કોઈ ગંદકી રહે? જે માણસ દિવસના 5 વેરે નાતો હોય, 5 વેરે એના શરીરને સાફ કરતો હોય, ઇમામ પૂછે છે શું બની શકે કે એના શરીરમાં કઈ ગંદકી બાકી રહે? કહ્યું ના યબ્ન રસૂલિલ્લાહ. તો ઇમામે કહ્યું મુસલમાન, ખુદાએ નમાઝ પણ 5 વખતની દિવસમાં તારા માટે એટલા માટે જ રાખેલી છે જેથી કરીને તને તારા ગુનાહોથી પાક કરી નાખવામાં આવે. તો જાને મુહતરમ, રસૂલે તો બેવકૂફ છે, એના પાસે મીઠું નથી, અક્કલ નથી, એને કિંમત નથી ખબર કે ખુદાએ જેટલી વાજિબાત રાખી છે ને એમાં બધો એનો ફાયદો જ છે. પણ નહીં, મને એમ લાગે છે કે આ બધું બહાર. તમે રોઝાની વાત જો તો સૂરે બકરાની 185મી આયત કે જ્યાં ખુદાવંદ કરીમ રોઝાની વાત કરે છે, યા 184મી આયત હશે તો ખુદા આરામથી કહે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ યુરીદુ બિકુમુલ્લાહુલ યુસ્રા વલા યુરીદુ બિકુમુલ્લાહુલ ઉસ્રા. ખુદા તમારા પાસેથી આસાની ચાહે છે, ખુદા તમને મુશ્કેલમાં નાખવા નથી માંગતો. શરીયત જેટલી છે વાજિબાત છે તમારા ફાયદા માટે છે. તમે કહ્યું કે રસૂલે જે વાજિબાતને દાદ નથી દેતું ને એને બેવકૂફ કહે છે, ને સૌથી જે વાજિબાત જેના માટે આપણે દાદ ન દેતા હોય એ છે નમાઝ. તમે કહ્યું ઔલાદને ધ્યાનથી સાંભળજો, મા બાપ તમે પણ ધ્યાનથી સાંભળજો. એનો મતલબ એ કે જવાબદારી બે બની જશે. એક તો માવતર તરીકે અલ્હમ્દુલિલ્લાહ માવતર થઈ ગયા તો સમજ વધી ગઈ તો અલ્હમ્દુલિલ્લાહ વાજિબાતને અદા એના ટાઈમ ઉપર જરાક મોડું પણ ધક્કા મારીને અદા કરી લેતો. કેમ? કારણ કે અલ્હમ્દુલિલ્લાહ હવે મસ્તી ધમાલનો જમાનો ગયો, હવે ઈમાન પણ વધી ગયું હોય તો અલ્હમ્દુલિલ્લાહ આગળ હોય. પણ ઔલાદ એ જોઈએ જેની નાનપણથી વય હોય, એની મસ્તી ધમાલની જિંદગી હોય, પ્રિપેર થઈને ખબર નથી રિપેર થઈને એ બધું મેલાશ થતું, એટલે આ બધી નાની નાની વસ્તુમાં ભાર દેવામાં ના. તો જિમ્મેદારી બે છે. એક માવતરને પણ અવારનવાર એમની ઔલાદને ટોકવાની પણ જવાબદારી છે, એને યાદ અપાવવાનું છે, ખાસ કરીને નમાઝના મામલામાં. તો હવે તમે જુઓ, એક હદીસ બયાન કરું છું, આ એના માટે છે કે આપણા બધાને આમાંથી ફાયદો મળે. આ હદીસો આદતન મજલિસોની અંદર બયાન નથી થતા, તેનું કારણ છે બહુ લંબી હદીસ છે. પણ એક ફેરે આપણે ભલે જબાની યાદ ના રહીએ, પણ એક ફેરે આપણે રાખીએ, એનો એક શોખ લાગી જાય ને, આપણને હમણાં એક તીર એક ઘા લાગી જાય તો ભલે કાંઈ યાદ ના રહીએ પણ એક વસ્તુ યાદ રહે કે હા આટલું બધું છે. તો એના માટે આ બયાન કરું છે. રસૂલ આપણે વિષય ના બોલાય. રસૂલે કહ્યું અકલમંદની 3 નિશાની, બેવકૂફની 3. બેવકૂફની પહેલી નિશાની શું? અત્તહાઉનુ બિફરાઇદિલ્લાહ. ખુદા તરફથી કરેલી વાજિબાત છે એમાં જવા દે છે ને એવા માણસો છે
અહીંયા ઘણાને ઓળખું છું ને આપણા તો વળી ઓલું નાહવાના લીધે આ હું નાવ ના તો મને નમાઝ પડું સરખાઈ ના આવે. આટલી બધી તારી નમાઝ સારી છે કે નાવા વગર તું નમાઝ ના પડ. તારા ઇમામો અરબસ્તાનમાં રહેતા હતા, સવારથી સાંજ ખેતીવાડી કરતા હતા, બકરાઓને ચરાવતા હતા, અરબસ્તાનની ગરમીમાં પસીનામાં રેબઝેબ હોતા હતા. આ ઇમામ લોકોએ ક્યારે પણ જુમલો એ ન કાઢ્યો કે અમો હરેક નમાઝ પહેલા અમને નાવું પડે ને તું આજનો મુસલમાન ઈ ધક્કા મારી મારીને તું નમાઝ પઢ. એમાં તું કે હું નાવા વગર નમાઝ નહીં પઢું. શું છે આ? આમ તો બહુ સારી વાત છે, સિટિંગ બોની દે કે હું જ્યાં સુધી ચોખ્ખો ના હોય તો મને નમાઝ પઢવાની સરખાઈ ના હોય. દિલ જેટલું કાળું હોય, શરીર ચોખ્ખું ખપે. સવારથી સાંજ ખોટું બોલવું, સવારથી સાંજ બધાને સીસામાં ઉતારવું, સવારથી સાંજ દગા ફટકા બધું નમાઝ માટે શરીર ચોખ્ખું ખપે. અઝીઝાને મુહતરમ, આ બધે શું છે? શૈતાનના બહાના વાજિબાતની કિંમતને ઘટાડવા માટે, હંમેશા વાજિબાતને ઠેલાવવા માટે કે બાદમાં 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 બાદ. તો આ એક બીજું તહાવન એટલે શું કે ક્યારે મન થાય તો પડે, માહોલ સરખો હોય, શેખ જેવા કે છટકતા ઉપલી છે, છટકતા આવી ગયા હોય પિકનિકમાં, શેખ પડે તો પડી લેવી જોઈએ. તમારે શેખ પડે છે તો આપણે કહેવાય કે આપણે પડી. પણ જો એ ભૂલે ચૂકે શેખ પિકનિકમાં ના આવ્યો તો એ દિવસની નમાઝ બાફેલા, કારણ કે કોઈ યાદ દેવરાવા વાળું ના હોય. તો આવું થાય છે કે નથી થતું? થાય છે. એવા ઘણા ખરા છે કે માહોલ એના હાથીને જરા ખટે એટલે વાજિબાતથી એ દૂર થઈ જાય. તો અઝાન મતલબ નમાઝ જેવી વાજિબાત, એના માટે રસૂલ ઇસ્લામે શું કહ્યું છે? હદીસ એ જ કિતાબમાંથી પઢું છું, અલ-મુઆઇદ અલ-અદદિયા. અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ એ રસૂલ ખુદાનો જલીલુલ કદ્ર સહાબી છે. અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદને મને થોડું તારીખ બયાન કરવાનું મન થાય છે, પણ ચાલો સમય નહીં. એક સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ કહે છે, સમઅતુ રસૂલિલ્લાહ યકૂલ, મેં રસૂલ ખુદાથી ને સાંભળ્યું છે, મન તહાવન ફી સલાતી મિન અર-રિજાલ વન-નિસા, જે માણસ મર્દોમાંથી ને યા ઓરતોમાંથી ને, હું કહું છું અલ્હમ્દુલિલ્લાહ, રસૂલ ખુદા શા માટે નહીં નાખ્યું હોય કે મર્દોમાંથી ને, ઓરતોમાંથી ને અને બચ્ચાઓમાંથી ને? શા માટે રસૂલ ખુદા નહીં બોલ્યા હોય? તો કહું છું એટલા માટે નહીં બોલ્યા હોય કે બચ્ચાઓ ઉપર વાજિબ નથી. અચ્છા, તો જેના ઉપર વાજિબ છે એને તો યાદ રાખવાનું, અને જેના ઉપર વાજિબ થવા વાળું છે એને યાદ અપાવવાનું. તો અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ કહે છે કે મેં રસૂલ ખુદાથી સાંભળ્યું કે જે મર્દોમાંથી ને યા ઓરતોમાંથી ને તહાવુન, નમાઝને ઢીલી હલકી સમજશે, ઠેલાવશે, એની કિંમત નહીં જાળવે, એની ઇજ્જત નહીં કરે, ક્યારે પડશે ને ક્યારે નહીં પડે, એને મનમાં આવે તો પડે ને ન આવે તો ન પડે. ઠીક છે? આકબહુલ્લાહુ બિ-18 ઉકુબા, ખુદાવંદ કરીમ એને 18 ઇકાબ અઝાબની અંદર નાખશે. 18 અઝાબ. આ માવતરો થાકી જાય, નમાઝ પઢી લીધી, નમાઝ પઢી લે, તે ભાઈ ઔલાદો સાંભળજો, મા બહેનો તમો પણ ઔલાદને સંભળાવો કે શું બયાન થઈ રહ્યું છે. મા બાપના થૂક સુકાઈ જાય છે ઔલાદને કહેવા માટે કે મુસલ્લે ચડ, મુસલ્લે ચડ, મુસલ્લે ચડ. તો રસૂલે કહ્યું 18 ઇકાબની અંદર ખુદા એ બંદાએ ખુદા યા કનીઝે ખુદાને ઇબ્તલા કરશે. સિદ્દતુન ફી દુનિયા, 6 અઝાબ દુનિયામાં એને જોવા જોશે. વથલાથતુન ઇન્દ મૌતે, 3 એની મોતના વખતે. વથલાથતુન ફી કબ્રે, 3 એની કબરની અંદર. વથલાથતુન ફી મહશરે, અને 3 જ્યારે એને કબરમાંથી ને ઉઠાવવામાં આવશે. વથલાથતુન ઇન્દ સિરાત, 3 સિરાત ઉપર, પૂરે સિરાત ઉપર. ફામ્મા અલ્લતી ફી દુનિયા, પહેલે દુનિયાની કેટલી હતી? 6. દુનિયાના 6 અઝાબ આ છે. આપણે ક્યારેક રાડું પાડતા હોય છે, ખબર છે? આ 18 વસ્તુ છે ને, આની 18 મજલિસ ખપે. 18 મજલિસ ખપે. એક વસ્તુ ઉપર ઘણી વસ્તુ આપણે કહી શકીએ એમ છે, પણ નહીં આપણે જલ્દી પસાર થઈ. બસ ફક્ત એક ઝટકો આપણને લાગે કે આ ખુદાની કરેલી વાજિબાત. એક તો આપણે બેવકૂફમાં ગણાય,
અને એ આપણે નથી કરતા તો એનું નુકસાન કેટલું ભોગવવું છે. છઠ્ઠું રસૂલે કહે 6 નુકસાન દુનિયાની અંદર. ફામલતી ફી દુનિયા ذهابُ البركة من رزقه. એની રોજીમાંથી ને ખુદા બરકત ઉઠાવે છે. ઇલાજ છે આ બધું. ક્યારેક રાડું પાડતો ને આ નથી બની શકે છે આ મામલા હું જરાક ઢીલો હોય તો મને મારે ત્યાં બરકત ન દેખાતી હોય. અને બરકતનો પણ વિષય બહુ વિશાળ છે. બરકતોને ના જ કહેવાય, એ ભૂલી જ જાવ કે બરકત એને કહેવાય 1 ના 2 ને 2 ના 4. એને બિલકુલ બરકત ન કહેવાય. અચ્છા, વધિયાબુલ બરકત મિન હયાતે. રસૂલ કહે છે એની રોજીમાંથી જ બરકત નહીં જાય, એની જિંદગીમાંથી ને બરકત આવી જશે. તો માલુમ પડ્યું આ જુમલાથી ને દેજા ખબર પડી આવી આપણને કે બરકત પૈસાની જ વાત નથી. બરકત બીજી વસ્તુમાં છે. ઇજ્જતની અંદર છે, વકારની અંદર છે, ઇબાદતની અંદર છે, જીવનની અંદર છે, આપણી તંદુરસ્તીની અંદર છે. હરેક વસ્તુની અંદર બરકત આવી શકે છે. તો એક રિઝકની બરકત ચાલી જશે, બીજું જિંદગીની બરકત. વઝિહાબુન નૂર મિન વજહી. એના ચહેરામાંથી ખુદાવંદ કરીમ નૂરને ઉઠાવી દેશે. વલા હદ લહુ ફિલ ઇસ્લામ. અને ઇસ્લામના જેટલા ફાયદા એને પહોંચવા જોઈએ એને કોઈ ફાયદો નહીં મળે. કેમ? કારણ કે નમાઝ જેવી વસ્તુનો જો કિંમત ન જાણતો હોય તો એને ઇસ્લામના બાકીના ફાયદા ક્યાંથી મળી શકે. વલા યુશરિકુ અલ્લાહુ ફી દુઆઈ સાલિહીન. આ બહુ જ મુશ્કેલ છે અને મને બહુ ઘણું બોલવાનું મન થાય, પણ યાદ રાખી લો બહુ મુશ્કેલ વાત છે. જે માણસ નમાઝને ઇજ્જત નહીં કરે, રસૂલે ખુદા કહે છે કે આ 6 અઝાબમાંથી એનો એક અઝાબ છે કે લા યુશરિકુ અલ્લાહુ ફી દુઆઈ સાલિહીન. એ માણસના બારામાં નેક લોકો જે દુઆઓ કરશે ને ખુદાવંદે કરીમ એનું નામ એ દુઆ કરવા વાળા જેના માટે કરવામાં આવેલ છે એનું નામ નહીં નાખે. સમજાય છે કે શું? એટલે હમણાં માહે રમઝાન અલ મુબારક ની અંદર હું એવામાંથી ને હો કે જે વાજિબાતની કદરો કિંમત ન કરતો હોય, ખાસ કરીને આ હદીસની અંદર નમાઝને ટેમસર અદા ન કરતો હોય, એની કિંમત ન જાળવતો હોય, તો એનો મતલબ એ થયો કે શબે કદ્રના જ્યારે તમે દુઆ કરો કે ખુદાયા હરેક મોમિનીનને ગુનાહોને તું બક્ષી આપ, એની અંદર મારું નામ નથી. તમો બધાય સાલિહીન બંદાઓ એના માટે દુઆ કરો, એના નામને શામિલ કરો. પણ રસૂલે ખુદા કહે છે કે ખુદા એ નામને નોખું કાઢી નાખે છે કે આ બધાય નામમાંથી આ અંદરમાંથી નીકળી જાય. લા યુશરિકુ અલ્લાહુ ફી દુઆઈ સાલિહીન. નેક ખુદાના બંદાઓ જે છે એના નામને સાલિહ બંદાની દુઆઓમાંથી એનું નામને કાઢી નાખશે કે આ દુઆનો તું હકદાર નથી બનતો. તેનો ઈલાજ ઊંધું હરેક વસ્તુની અંદર તું શું સબકો ઘણા હોય પણ આપણા પાસે સમય નથી હોતો. જ્યારે આ કહી દીધું તો સાથે એક બીમારીની વાત રસૂલે ખુદાએ કરી, યા એક મુશ્કેલની વાત રસૂલે ખુદાએ કરી, અને એ જ વખતે જિમ્મેદારી પણ સોંપી કે ભાઈ હું અગર ચાહું છું કે મારી બધી વસ્તુઓ દિલની મુરાદો બધી પૂરી થાય તો સૌથી સારામાં સારી વસ્તુ શું છે? ઇલાજ આ છે. નમાઝ ને સમય ટેમ ઉપર પઢવું, એનો ટાઈમ થાય એના હકને હું અદા કરું. નથી જો એની કરશે કે બીજા મોમિનીન જેને ખુદાએ કહ્યું છે કે બધાય માટે દુઆ માંગો, આ લોકો જેટલી દુઆ કરશે એનો ફાયદો મને મળશે. આ થઈ ગયું બે. હજી સબકને ઠેલા હોય તો હજી આપણે ખેંચી શકીએ. તમે કહો તો હું જો તમારું મગજ કેટલું હાલે. ત્રીજો શું ખેંચી શકીએ આમાંથી આપણે મગજ? આ જ એક વસ્તુમાંથી ને તુલે ઉમ્ર એક ઓરનો સબક છે. એક સબક તો એ કે મને નમાઝને સમય ટેમ કે જેથી કરીને મને બીજા લોકો જે દુઆ કરે એનો ફાયદો મને મળે. ત્રીજો દેદિક્સ્યો મને મળી ગયો ભાઈ કે ક્યારે ક્યારે હું રાડું પાડું છું, મારી દુઆઓ કબૂલ કેમ નથી થતી. તો આ હદીસની અંદર એ પણ જવાબ છે કે મારા મોમિન ભાઈઓ પણ મારા માટે દુઆ કરે છે. એનું કારણ એ છે કે બધી દુઆ કબૂલ નથી થતું કારણ કે બની શકે છે કે નમાઝનો જેટલો હક મને અદા કરવો જોઈએ એટલો હું નથી કરતો. અથવા તો મારા મોમિન ભાઈ આજે ચોથો સબક, એક પછી એક સબક મગજને ચલાવીને સબક નીકળતા જાય. અથવા તો હું મારા મોમિન ભાઈ માટે દરરોજ દુઆ કરું છું પણ એને બિચારાને કઈ મળતું જ નથી. હું તો દરરોજ યાદ કરું છું ખુદાએ આશિકભાઈને 100 વર્ષના કરજે. હા,
તમને બધાય ઇન્શાઅલ્લાહ મોહમ્મદ વાલે તો હું દુઆ કરીએ જાઓ. કેટલા બધાય માટે તમે દુઆ કરો છો ના. અને દૂર જવાની વાત નથી. માવતર ઔલાદના ઉપર દાખલો લઈ લે. માવતર હંમેશા એની ઔલાદ માટે દુઆ કરે છે કે મારી ઔલાદ પાસ થાય ને આગળ વધે ને નેક બને ને આવી બને ને ઓ બને ને ઓ બને. માવતરની દુઆ ખુદા રદ કરે ન કરે. પણ આવી જો ઔલાદ હોય તો માવતરની દુઆ કઈ કામ ના આવે. માવતર લાખ દુઆ કરે કે મારો દીકરો નેક બને, પછી દીકરો ટેમે નમાઝ પડતો ના હોય તો રસૂલે કહી દીધું લા યુશરિકુલ્લાહ ફી દુઆએ સાલિહીન. દરસાને મહતરમ હરેક વસ્તુ પર એટલા સબકો છે, પણ આપણા પાસે અલ્લાહ ભરી ગયા થઈ ગયો. સલ્લુ અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. આ છ બતાવી દે, બાકીના ઇન્શાઅલ્લાહ કાલે. લા યુશરિકુલ્લાહ ફી દુઆએ સાલિહીન. અને ત્યારબાદ છઠ્ઠી બલા યા ઇકાબ એનો અલૈયા રહેશે લા યુસ્તજાબુ દુઆઓ. ખુદા એની દુઆઓને કબૂલ નહીં કરે. અરે ભાઈ, ખુદા તને એના દરબારમાં એના ટેમે બોલાવે અને તારો પર વાજિબ કરે અને તું એનો ખ્યાલ ન રાખ તો બધું તને ખબર. તને કાંઈ ના કરવું, બસ એ દુઆ કબૂલ કર્યા રાખે. તો છ ઇકાબ જે દુનિયાના હતા એ રસૂલે ખુદાએ આરામની સાથે બતાવી દીધા. તારી રોજીમાંથી ને બરકત આવી જશે, જિંદગીમાંથી ને બરકત આવી જશે, તારા ચહેરાનું નૂર જાયલું જશે, માણસો તારા માટે દુઆ કરશે. એમ હતું ને. હા, ઇસ્લામનો એને જેટલો પૂરતો ફાયદો મેળવવો જો ઈ નહીં મળે. સાલેહીન તારા માટે દુઆ કરશે તો તારા હકમાં એ દુઆ ખુદા એને કબૂલ નહીં કરે, અને તારા પોતાની કરેલી દુઆ ખુદા એને કબૂલ નહીં કરે. ચલો કેના તહાવ. પણ તમે જો રસૂલે આને નાખ્યું છે ક્યાં? બેવકૂફની નિશાનીઓમાં છે. હવે હું તમને સવાલ કરું કે આપણે આપણી નમાઝોને સહી અંજામ ન દેતા હોય તો બેવકૂફ થયા યા ન થયા? આ સાંભળી ચર્ચ સાંભળ્યું છે આપણે. આ સાંભળવા બાદ નથી એમ થતું કે આપણે બધા એની અંદર બેવકૂફોમાં છીએ? આસાન છો ના? આસાન. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા ઇગ્ફિર લિલ મુእમિનીના વલ મુእમિનાત વલ મુસ્લિમીના વલ મુસ્લિમાત અલ અહ્યા મિનહુમ વલ અમવાત. તાબિઅ બૈનના વ બૈનહુમ બિલ ખૈરાત ઇન્નકા મુજીબુદ દઅવાત ઇન્નકા અલા કુલ્લી શૈઇન કદીર બિરહમતિકા યા અરહમર રાહિમીન. اللهم صل على محمد